न्यूज और आपके साथ मैं हूं ममता सिंह। तो चलिए शुरुआत करेंगे आज से दिन भर की कुछ खास बड़ी खबरों। सूरत के भागल में तिरंगा वितरण गृह राज्य मंत्री हर्ष सांघवी के द्वारा नागरिकों को तिरंगे का वितरण किया जाएगा। गृह राज्य मंत्री ने लोगों को 11 तारीख को सूरत की कही वाई जंक्शन पिपलौद में आयोजित होने वाली तिरंगा पद यात्रा में बड़ी संख्या में भाग लेने के लिए आमंत्रित किया है। देखिए खास रिपोर्ट। आभार मानु છું। આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે છેલ્લા 2 વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર જે પ્રકારે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં લોકોનો સહયોગ મળી રહ્યો છે, લોકોમાં દેશભક્તિની જે લાગણી છે એ પ્રગટ કરવા માટેનો એક ખૂબ મોટો અભિયાન એ ગુજરાતમાં 8 થી 15મી ઓગસ્ટ સુધી ચાલનાર છે। આજે ગુજરાતની મોટા ભાગની શાળાઓમાં બાળકો દ્વારા ચિત્રકામ અને રંગોલી સ્પર્ધામાં મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો। ખૂબ મોટી સંખ્યામાં ગામોમાં સરપંચ, ઉપસરપંચ, પૂર્વ સરપંચો, બધા જ સમાજના લોકો નાનો મોટો વેર બધો બાજુમાં મૂકીને તિરંગા યાત્રામાં એક ગામ, એક રાજ્ય, એક દેશનો સંદેશ આપી રહ્યા છે। ગુજરાત પોલીસ દ્વારા, તમામ મહાનગરપાલિકાઓ દ્વારા તિરંગા વિતરણના અલગ અલગ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા છે। આજે સુરત મહાનગરના ભાગલ વિસ્તારમાં તિરંગા વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો। લોકોમાં તિરંગા પ્રત્યે જે ઉત્સાહ છે, જે લાગણી છે, જે આદર છે એ આપ સૌએ બી નજરે જોયો છે। તિરંગાઓ ખૂટી પડે એ પ્રકારે ઓનલાઈન ઓર્ડરો તમામ કંપનીઓમાં, તમામ મિલોમાં જે તિરંગા બનાવવાનું કામ કરી રહ્યા છે તેને અછત પડી રહી હોય એ પ્રકારની માંગ દેશભરમાં ઊભી થઈ છે। તક્ષશિલાના પીડિતોએ કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાવાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે અને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ન્યાય યાત્રાનો જવાબ એ પીડિત પરિવારો દ્વારા આપવામાં આવ્યો છે। આ અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, એની ઉપર કોઈ બી રાજનીતિ હોઈ જ ના શકે અને હું આ બાબતે કોઈ બી રાજનીતિક સ્ટેટમેન્ટ આપવા નથી માંગતો, પરંતુ આ પરિવારોના દુઃખને वक्तों के एक छोटे से ब्रेक के बाद फिर से हाजिर होंगे ऐसी तमाम बड़ी विशेष खबरों के साथ। तब तक के लिए नमस्कार। हर खबर की अपडेट पाने के लिए आप हमारे चैनल को सबसे पहले सब्सक्राइब करें।